This section, the essence of this presentation can be summarized in just one line. You can grow fruits and flowers on this earth, but fruits and flowers in the clouds and fruits and flowers in the skies, આ પૃથ્વી ઉપર તમે ફળ અને ફૂલ ખીલવી શકો છો, પણ આકાશમાં ફળ અને ફૂલ ખીલવવા હોય તો BAPS ના કાર્યકર જ કરી શકે. Because આપ સૌ કાર્યકરો, you can dream the impossible and you can do the possible. જે અશક્ય છે શક્ય કરી બતાડો છો, જે અકલ્પ્ય છે એ પણ કરી શકો છો. અને આજે જો આપણે વિચાર કરીએ કે BAPS ના કાર્યકરોની તાકાત શું છે, તો જોઈ શકીએ છીએ કે આજે ગુરુહરિ મહંત સ્વામીના સંકલ્પે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, ધ લાર્જેસ્ટ ક્રિકેટ સ્ટેડિયમ ઇન ધ વર્લ્ડ, એ ભરપૂર 1 લાખ કાર્યકરોથી ઉભરાઈ ગયું છે. અને એમાં પણ I want to emphasize one thing, કે એક વસ્તુ આપણે સમજી લઈએ કે જ્યારે આ મંચ ઉપર આપણા વહાલા હોમ મિનિસ્ટર શ્રી અમિતભાઈ શાહ, જેમણે આ સ્ટેડિયમ બનાવ્યું છે, જેમણે ખૂબ મહેનત કરીને આખી રચના કરી છે, એમણે એક વાત કરી કે એકવાર ભારત અને પાકિસ્તાનની મેચ વખતે આ સ્ટેડિયમ ભરાયું અને બીજી વાર આ BAPS ના સુવર્ણ મહોત્સવમાં ભરાયું. પણ એ વાત પણ આજે આપણે સમજી લઈએ. Let us understand one thing, that normally a stadium is divided. Stadium બે ભાગમાં વહેંચાયું હોય. આ સ્ટેડિયમની અંદર 2 ટીમ રમતી હોય, એક જીતે અને એક હારે. એક ભાગ આનંદિત થાય ને એક ભાગ ઉદાસીન થાય. પણ આજે માહોલ જુદો છે. આપણે એક જ ટીમ છે, a team of oneness. આમાં કોઈ હાર જીત નથી. This is not a moment of competition, this is a moment of completion. And this program is not a program of entertainment, it's a program of enlightenment. કદાચ ભાગ્યે જ આવા સ્ટેડિયમની અંદર રમતો રમાશે, પ્રોગ્રામો થશે, પણ આધ્યાત્મિક પ્રોગ્રામ જેના બીજની અંદર ધર્મ છે, જેના ઝાડની અંદર મૂલ્યો છે, અને જેના ફળની અંદર પરોપકાર છે, આ BAPS કાર્યકરનો માહોલ છે. And I want to tell you today કે જેમ મોદી સાહેબે વાત કરી કે ખરેખર BAPS ના કાર્યકરની તાકાત કઈ છે, તો જ્યારે પ્રમુખ સ્વામી શતાબ્દી વખતે પોતે પધાર્યા ત્યારે એમને એક વાત કરી હતી કે જ્યારે પોતે નીલ આર્મસ્ટ્રોંગને મળ્યા, જે એસ્ટ્રોનેટ ચંદ્ર ઉપર ગયા હતા, તો નીલ આર્મસ્ટ્રોંગે મોદી સાહેબને વાત કરી હતી કે જ્યારે હું ચંદ્ર ઉપર ગયો ત્યારે એક એસ્ટ્રોનોટ તરીકે ગયો હતો, પણ ચંદ્ર ઉપરથી હું પાછો આવ્યો ત્યારે હું એક માનવ બનીને પાછો આવ્યો છું. સાહેબે જાણ કરી કે પ્રમુખ સ્વામીને જે કોઈ મળવા આવતા તો કોઈક મિનિસ્ટર તરીકે આવે, કોઈક ટેકનોક્રેટ તરીકે આવે, કોઈક બિઝનેસમેન તરીકે આવે, કોઈક ડોક્ટર અને એન્જિનિયર તરીકે આવે, પણ પ્રમુખ સ્વામીને મળીને જ્યારે બારે નીકળતા ત્યારે મહામાનવ બનીને રહેતા. આજે 1 લાખ મહામાનવોનો આ મહેરામણ છે. અને I want to show કે what 1 lakh volunteers can do. જાજી વિચાર કરવાની જરૂર નથી કે જ્યારે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનું આયોજન થયું, what can 100,000 volunteers can do? They can turn this earth into heaven. 600 એકર જગ્યા અને આપ સૌએ એ 600 એકરને કેવળ લેવલ ના કરી
1 મિલિયન ઝાડ વાવીને લીલીછમ ન કરી, એમાં પ્રદર્શનો અને આયોજનો કરી they created a land of inspiration and ideas. પણ ત્યાં પૂરતું નથી. એ નગરી, it became a township of transformations. એ નગરીમાં આવી અને લાખોએ વ્યસન મુક્ત થયા. લોકો ઘરે જઈને પોતાના ઘર સુધારવા લાગ્યા. દરેક વ્યક્તિ એક આદર્શ નાગરિક બન્યા. This is the power of 100,000 volunteers. The power of many. Let us see the highlight of Pramukh Swami Shatabdi Nagar, the Nagar that all of you created. Let us pay respect to Pramukh Swami Maharaj. કેમ કે આજે 7મી ડિસેમ્બર છે, જે ગુરુએ આપણને સૌને જન્મ આપ્યો છે, એમનો જન્મદિન છે. Let us see the power of many in Pramukh Swami's video. विश्व के आध्यात्मिक इतिहास में अमर अध्याय बन चुका एक अभूतपूर्व अंतरराष्ट्रीय महोत्सव। 600 एकड़ को डेवलप करने में यूजुअली सालों लग जाते हैं। 600 एकड़ का ह्यूज एरिया, उसको डेवलप करना, उसमें ब्यूटी, उसमें एस्थेटिक्स, उसमें स्पिरिचुअलिज्म लाना इज ट्रूली अ ग्रेट अचीवमेंट। जी हाँ, ये एक चमत्कार था। जो जमीन कटीले बबूलों से छाई बंजर पड़ी थी, वहां पर कार्यकर्ताओं की संगठित शक्ति ने स्वर्ग को अवतरित कर दिया था। मुझे ऐसा लगता है कि एक स्वर्ग भूमि का ही अनुभव मुझे यहाँ पर आ रहा है। एक ऐसा स्वर्ग जहां प्रत्येक व्यवस्था भव्यता, सुंदरता और पवित्रता से असाधारण लगती थी, जहां नैतिक मूल्यों एवं प्रेरणाओं से जगमगा रहा मनमोहक ज्योति उद्यान था, जहां हमारी विविधता सभर संस्कृति दृश्यमान होती थी, जहां पवित्रता, एकता, जागरूकता, अस्मिता एवं आध्यात्मिकता की सुवास थी, जहां बच्चों के दिल में संस्कृति की ज्योत जगा देने वाली मनोहर सृष्टि खड़ी हो गई थी, जहां लाखों लोगों के भोजन का प्रबंधन था, जहां 1.25 करोड़ दर्शनार्थियों का मानव महासागर उमड़ पड़ा था, और इतना विशाल जन समुदाय एकत्र होने पर भी कहीं कोई अनिच्छनीय घटना या अव्यवस्था का निशान तक नहीं था। ये महोत्सव पवित्र प्रेरणाओं का प्रवर्तन करने वाला था। महोत्सव की इस चैतन्य भूमि के दिव्य आंदोलनों ने लाखों के जीवन में प्रेरणा और परिवर्तन का प्रकाश भर दिया। जहां 2.5 लाख बच्चों ने माता पिता को प्रणाम करने का संकल्प किया, तो 1.25 लाख लोगों ने व्यसन से मुक्त होने का और परिवार में संगठित रहने का प्रण लिया। किसी के जीवन में भक्ति बढ़ी, तो किसी के हृदय में श्रद्धा, किसी को सेवा की सीख मिली, तो किसी को स्वच्छता की। सेवा, भक्ति और समर्पण के प्रतीक समान ये उत्सव तब संभव हुआ जब 80,000 पुरुष एवं महिला स्वयं सेवकों ने एकजुट होकर, एक लक्ष्य के लिए समर्पित होकर, अनेक कठिनाइयों का सामना करते हुए अपना तन मन न्यौछावर कर दिया। जब सच्ची निष्ठा से सभर 80,000 दिल एक हो जाते हैं, तब ऐसी प्रचंड शक्ति प्रकट होती है जिससे असंभव कार्य भी सिद्ध हो जाता है। इसका मूर्तिमान उदाहरण बन चुके हैं BAPS के समर्पित कार्यकर्ता। We just saw what 80,000 volunteers could do. It could turn the earth
into a bit of heaven. પણ મારે એ પણ પ્રશ્ન સૌ કાર્યકરોને પૂછવો છે, શું BAPS ની શક્તિ સંખ્યા છે? આપણે વિચારવું જોઈએ કે 80,000 સ્વયંસેવકો પૃથ્વી પર સવાર કરી શકે, પણ BAPS ના ખાલી જૂજ સ્વયંસેવકો હોય. Let me tell you the power of few. We saw the power of many. Let us see the power of few. BAPS ના હજારો સ્વયંસેવકો ના પણ હોય અને ફક્ત મુઠ્ઠીભર સ્વયંસેવકો હોય, પણ એની શક્તિ છે સંપ, સુરતભાવ અને એકતા. Because we are one, because we work for one, and because we live for one, એની તાકાત કંઈક જુદી જ છે. અને હકીકતની અંદર આ સંપની તાકાત એટલે શું કે તમને ખબર પડે કે ઓફકોર્સ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબે 27 ફેબ્રુઆરી 2022ના રાતના 12:30 વાગે અમને જ્યારે ફોન કર્યો, તે વખતે મોદી સાહેબે વિનંતી કરી કે સ્વામી, અત્યારે યુક્રેનની અંદર યુદ્ધ ફાટ્યું છે, વિશ્વને ખબર નથી કે આ ક્યાંય જવાનું છે. શાંતિના સમયમાં તો સૌ કોઈ સેવા કરે, પણ યુદ્ધના સમયમાં આપણા ભારતીયો જે વિદ્યાર્થીઓ છે એને આપણે આશરો આપી અને બહાર નીકાળવાના છે. તે વખતે રાતના 12:30 થયા હતા. આ સૌ કાર્યકરોએ સાંભળવા જેવું છે. હતું યુક્રેનની અંદર ઠંડી -7, પણ તે વખતે કેવળ મહાન સ્વામીની પ્રેરણાથી 11 દેશોમાંથી 64 કાર્યકરો ભેખ લઈને બારે આવીને આ સેવા ઉપાડી છે. ધ પાવર ઓફ ફ્યુ. મારે એ વાત સૌને કહેવી છે કે શું મોદી સાહેબને ખબર નથી કે યુક્રેન કે પછી પોલેન્ડ કે પછી સ્લોવેકિયા, હંગેરી અને રોમેનિયામાં એક પણ BAPS ના ભક્ત નથી અને એક પણ BAPS નો કાર્યકર નથી? શું મોદી સાહેબને ખબર નથી કે આ યુદ્ધનું વાતાવરણ છે? શું મોદી સાહેબને ખબર નહોતી કે -7 ડિગ્રી છે? શું મોદી સાહેબને ખબર નહોતી કે આ કાર્ય ઓલમોસ્ટ અશક્ય છે? એ બધું જ ખબર હતી, પણ એમને પ્રમુખ સ્વામી અને મહંત સ્વામીના કાર્યકરોમાં વિશ્વાસ હતો, તેથી he can phone at half of midnight. અને એ વિશ્વાસ આપ સૌએ વહન કર્યો છે. ધ પાવર ઓફ ફ્યુ ઇઝ ઇન્ક્રેડિબલ. એ કાર્યકરોએ પોતે ભૂખ્યા રહીને બીજાને જમાડ્યા છે, ઠંડીમાં ઠૂઠવાઈને પણ સેવા કરી છે. એન્ડ ધ સેમ વોલન્ટિયર્સ, યાદ રહે 64 કાર્યકરોની વચમાં ખાલી 10 ખાટલા હતા. 3 કલાકની શિફ્ટ કરીને ઊંઘ્યા ન ઊંઘ્યા પણ બીજાને જાગતા રાખ્યા છે. એવા BAPS ના કાર્યકર છે. ચાલો આપણે બિરદાવીએ. એક નાની વિડીયો જોઈ ધ પાવર ઓફ ફ્યુ BAPS કાર્યકર એ શું છે તે નિહાળીએ. બીજાના ભલામાં આપનું ભલું છે, બીજાના ઉત્કર્ષમાં આપનો જ ઉત્કર્ષ છે, બીજાના આનંદમાં આપનો જ આનંદ છે. In times of uncertainty, when crises unfold without warning, one thing remains constant: the spirit of selfless service. In the darkest moments, the volunteers of BAPS, driven by love and compassion, have exhibited an unwavering commitment to humanity time and time again. On 24th February, a full-scale invasion of Ukraine began. The world witnessed yet another humanitarian crisis unfold, sending shockwaves far beyond its borders. The Ukrainian authorities say towns are under relentless bombardment. Foreign students are finding escape especially hard.
Right now, we are not having water supply, we are not having electricity, we don't have food to eat, we don't know how much we will be surviving. भारतीय नागरिकों के लिए जब मुश्किल की घड़ी आई तो मोदी यूरोप के मंदिरों के दरवाजे उनके लिए खुलवा रहे हैं। छात्रों को सुरक्षित लाने के लिए मोदी ने बैप्स स्वामीनारायण संस्था से क्या मदद मांगी? When the Prime Minister called, there was a deep concern in his voice. He said, Brahmavihari Swami, I request you to set up relief camps as soon as possible in any of the border towns of these countries because thousands of our students are trapped. And instantly, BAPS Swaminarayan Sanstha went into mobilizing its force to set up the relief camp. With the guidance and instructions given by His Holiness Mahant Swami Maharaj, volunteers from over 11 countries were gathered and asked to mobilize immediately, coming together from different walks of life with one goal in mind, one purpose in their hearts, to serve society. You'll be back home soon, okay? And the next thing I knew, I was on a flight to Poland. I was a bit worried, probably a little bit scared. My children were worried for my safety, as was my wife, because we don't know what we were going into. And I was really reluctant to go at first, like, is it safe to go? When I told her that I'm planning to go to this relief camp, the response I got was that, can I also come? When I see it on TV, where like crisis and all, in spite of feeling sympathy for them, what if I just can help them? The BAPS has regularly rushed to help in floods and famines, in earthquakes and disasters. But this was different. This was war. They ventured into the unknown, fully aware of the risks involved, yet driven by an unwavering sense of empathy and love. The BAPS volunteers were available round the clock. If you gave them a charge, a duty to perform at any time of the day or night, they were available, and that's a very good thing. While the volunteers continued to serve under freezing conditions with little or no sleep, Guru Hari Mahant Swami Maharaj stayed up for hours to continue to guide, to instruct, to inspire through regular phone calls and Zoom calls. In serving others selflessly, equally and wholeheartedly, we are serving God. Helping even one life is healing humanity. The stories of such BAPS volunteers will continue to inspire a unique legacy of selfless service for many years to come. આપણે આજે સાંજે જોયું કે 1 લાખ BAPS ના કાર્યકર એ પૃથ્વીને સ્વર્ગ બનાવી શકે. ખાલી 64 કાર્યકર એ યુદ્ધની અંદર પણ માર્ગ કાઢી શકે. પણ જેમ વાત કરી કે BAPS ની શક્તિ એ સંખ્યા નથી, BAPS ની શક્તિ એ સમસુરદભાવ અને એકતા છે. પણ કદાચ લાખ ના હોય, 5 ના હોય, પણ ધ પાવર ઓફ વન, એક પણ BAPS નો કાર્યકર એ સક્ષમ છે સેવા કરવા માટે, આખું ગામ બદલવા માટે, વાતાવરણ બદલવા માટે, ઘર બદલવા માટે પણ એની પાસે તાકાત છે. What is the power of one? So never underestimate the power of one. We needed just one. Neil Armstrong to put a foot on the moon, and the world is thinking of exploring the space. We needed just one Thomas Alva Edison to create a light bulb, and our nights are lit with light. We needed just one Mahatma Gandhi, and the world has suddenly understood that non-violent revolutions can be possible. We needed just one Edmund Hillary to put his foot on Mount Everest, and we suddenly feel elevated. And I want to tell you, in Gujarat, we needed just one Sardar Vallabhbhai Patel to make India one, to make India strong,
and India is stronger than most countries in this world. આપણે ફક્ત never underestimate the power of one. The darker it gets, the more important one single candle becomes. Each BAPS કાર્યકર, દરેક આપ કાર્યકર, એમાં આપણા ગુરુ હરિની જ્યોતિ છે. પ્રમુખ સ્વામી મહારાજની શક્તિ છે અને મહંત સ્વામીની સંકલ્પ શક્તિ છે. એક પણ BAPS કાર્યકર હોય એ જ્યાં હોય તો એક લાખો ને હજારો બરાબર છે. Because of your character, because of your caliber, because of your charisma, but most importantly, because of your Guru Bhakti. આપ સૌ મહંત સ્વામી મહારાજના સંકલ્પ પુત્રો છો. અને આજે મારે એક વાત કરવી છે કે જ્યારે મહંત સ્વામી જોડે આશીર્વાદ લીધા, આપ પણ સ્ટેજ ઉપર જોઈ શકશો કે નીચે નીચે આપે ઝાડ અને છોડ જોયા, પણ સ્ટેજ ઉપર જે ઝાડ છે એ કલ્પવૃક્ષ છે. કલ્પવૃક્ષની નીચે ગુરુહરિ મહંત સ્વામી બિરાજમાન છે. આજે આપ જે સંકલ્પ કરશો એ બધા જ સંકલ્પ સિદ્ધ થશે. This is the power of one, our Guru who guides us and who loves us. Let us see what is the power of one of BAPS Karyakars. सूरज की एक किरण भी रात्रि के अंधकार को मिटा देती है। दोस्तों, ऐसी एक किरण के उजाले को देखने हम पहुंचे हैं दक्षिण गुजरात के आदिवासी वनवासी विस्तार। यह है वांकानेर गांव। यहाँ बावली फलिया में दिख रहे पक्के मकान की जगह कभी झोपड़ियां हुआ करती थी। शराब बनाना और पीना लगभग हर घर की कहानी हो चुकी